આ વિડીયોમાં આપણે ભાવિકના અસાઇનમેન્ટના સાયન્સના સેક્શન ડીનો સોલ્યુશનનો આપણે અભ્યાસ કરીશું. સેક્શન ડીમાં સૌથી પ્રથમ પ્રશ્ન છે, પદાર્થના ભૌતિક અને રાસાયણિક ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો. આ છે એનું સોલ્યુશન. આગળનો પ્રશ્ન જોઈએ. ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો અને ધાતુ અને અધાતુના ચાર ઉદાહરણો આપો. આ છે એનો જવાબ. પ્રશ્ન નંબર 3 જોઈએ. કલીલ દ્રાવણ એટલે શું? ટિન્ડલ અસર ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 4 જોઈએ. તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. પ્રશ્ન 5 જોઈએ. પ્રશ્ન 5 આપેલો છે, તફાવત આપો મિશ્રણ અને સંયોજન. પ્રશ્ન નંબર 6માં તમને એક દાખલો આપવામાં આવેલો છે. યુગ 100 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર સવારે ચાલવા નીકળે છે. જો તે એક છેડેથી શરૂ કરી દક્ષિણના છેડા તરફ પહોંચે તો તેણે કાપેલું અંતર અને સ્થાનાંતર શોધો. આ છે એનું સોલ્યુશન. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. ઉત્કર્ષ મોટરસાઇકલ લઈને બહાર ગામ જતા પહેલાં ઓટોમીટરમાં કિલોમીટર નોંધે છે, જે 786 કિલોમીટર હતું. જો તે 60 કિલોમીટર પર અવરના અચળ વેગથી 30 મિનિટ સુધી સુરેખ માર્ગ પર ગતિ કરી પોતાના મિત્રના ગામે પહોંચે તો તે વખતે મોટરસાઇકલનું ઓડોમીટર કેટલા કિલોમીટર દર્શાવતું હશે? એનું સોલ્યુશન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8માં તમને પ્રશ્ન આપેલો છે, એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલ હશે અને તેણે કેટલું સ્થાનાંતર કરેલું હશે તે તમારે જણાવવાનું છે. એનો જવાબ તમને બતાવી દઉં. ઓકે, તો સેક્શન ડીમાં આપણે અહીંયા સુધી રાખીએ. સેક્શન ડીનો બીજો પાર્ટ જલ્દી જ અપલોડ કરીશ.